નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ। આજના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ટપોટપ મરતા કાગડાને લઈને બર્ડ ફ્લૂની આશંકાઓ સેવાઈ રહી છે। નવસારીમાં 10 અને ડાંગ જિલ્લામાં 12 જેટલા શંકાસ્પદ કાગડાના મોતના પગલે તંત્રમાં હરકતમાં આવી છે। જંગલ વિસ્તાર અને પોલ્ટ્રીમાં તપાસ હાથ ધરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂ નામનો રોગ પગ પેસારો કરી રહ્યો હોય એવા સંકેત મળી રહ્યા છે। ત્યારે તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં મળી આવેલ મૃત કાગડાને લઈને ચિંતા વધી રહી છે। નવસારી અને ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કુલ 22 કાગડાના મોતને લઈને વન વિભાગ તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ એપીએમસી નજીક 10 જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા ખેતીવાડી કચરી નજીકના જંગલમાંથી 12 જેટલા કાગડાઓના શંકાસ્પદ મોતથી બર્ડ ફ્લૂની આશંકા સેવાઈ રહી છે। ટપોટપ મરેલા કાગડાના મોતને અંગે કયો રોગ જવાબદાર છે, જેની તપાસ કરવા માટે પશુ ચિકિત્સક દ્વારા નવસારીમાંથી 1 જ્યારે ડાંગ જિલ્લામાંથી 4 જેટલા મરેલા કાગડાઓના સેમ્પલ તરીકે ભોપાલ 2 લેબમાં મોકલી આપ્યા છે। ડાંગમાં અધિકારીઓએ વનકર્મીઓ સાથે મળી જંગલ વિસ્તાર અને 18 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં પણ તપાસ હાથ ધરી છે। આવો સાંભળીએ હર્ષદ ઠાકરેને। તારીખ 9/1/2021 રોજ ટેલિફોનિક સૂચના મળતા 4 થી 5ના અરસામાં સરકારી ખેતીવાડી માધ્યમિક સ્કૂલની સામે ખેતીવાડીને પશુપાલન શાખાએ સંયુક્ત ઓપરેશનમાં 12 કાગડાઓનું મૃત હાલતમાં મળી આવેલ હતા, જેમાંથી 4 સેમ્પલ લઈ ભોપાલ પરીક્ષા અર્થે મોકલવામાં આવેલ છે। અને ડાંગ જિલ્લામાં હાલે 18 રજિસ્ટર્ડ પોલ્ટ્રી ફાર્મ આવેલ હોય એમાં સર્વેની કામગીરી ચાલુ કરી હતી, એમાં કોઈ પણ મૃત્યુ થયેલ નથી। કયા કારણોસર કાગડાના મોત થયા છે? શું ક્યાં મોકલવામાં આવ્યો છે સેમ્પલ? એનો ભોપાલ બર્ડ ફ્લૂના પરીક્ષણ અર્થે ભોપાલ મોકલાવવામાં આવેલ હોય, એનો રિપોર્ટ આવ્યાથી આપણને ખબર પડશે કે બર્ડ ફ્લૂ છે કે નહીં તે।